નરેન્દ્ર મોદીની નેધરલેન્ડની વિઝિટને લઈને એક સારા સમાચાર આવ્યા છે। ગુજરાતનો એક ખૂબ મોટો એવો પ્રોજેક્ટ એવો કલ્પસરથી હવે ગુજરાતને મોટો લાભ થવા જઈ રહ્યો છે। ગુજરાતને નેધરલેન્ડ ટેકનિકલ સપોર્ટ પ્રોવાઈડ કરશે, જેના કારણે કલ્પસર યોજના છે એ બહુ જલ્દી પરિપૂર્ણ થશે, સંપન્ન થશે। આપ જાણતા હશો એવી રીતના ગુજરાતમાં ઘોઘાથી લઈ અને હાંસોટ વચ્ચે એક બહુ મોટો એવો એક ડેમ કન્સ્ટ્રક્ટ થવા જઈ રહ્યો છે, જેના કારણે ખંભાતના અખાતમાં પડતી મોટી નદીઓ, જેમાં સાબરમતી, મહી, વિશ્વામિત્રી, ઢાઢર જેવી 7 મોટી નદીઓના મીઠા નીરને રોકવામાં આવશે। આ કૃત્રિમ જળાશયના નિર્માણ બાદ ગુજરાતના 9 જિલ્લાઓ, 42 તાલુકા અને અંદાજિત 10 લાખ હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળવા પાત્ર છે। સાથોસાથ સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર કન્સ્ટ્રક્ટ થયેલો સરદાર સરોવર ડેમ, એના પર ગુજરાતની નિર્ભરતા ઓછી થશે, જ્યારે 1500 મેગાવોટ જેટલી પવન ઉર્જા અને 1000 મેગાવોટ જેટલી સૂર્ય ઉર્જા ઉત્પન્ન થશે। ગુજરાતમાં પ્રવાસન, મત્સ્ય ઉદ્યોગ અને જળ સુરક્ષામાં પણ વધારો થશે। જો આ રીલ પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો, અને હું તમને એક પ્રશ્ન પૂછું છું જેનો તમારે મને જવાબ કમેન્ટ બોક્સમાં આપવાનો છે। ગુજરાતમાં આકાર પામેલી રો ફેરીનું ફૂલ ફોર્મ શું છે, અને સાથોસાથ કયા વર્ષમાં તેનું લોકાર્પણ થયું હતું, અને કયા 2 સ્થળો વચ્ચે કાર્યરત છે? ફરી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।